વેલકમ બેક. વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ. ખેતરોમાં વીજલાઈન નાખવાના વિરોધમાં મોરબીના જેતપર ગામના ખેડૂતો આંદોલન રૂપી લડત ચલાવી રહ્યા છે. વહીવટીતંત્ર અને નેતાઓના વાયદાઓ છતાંય ખેડૂતોની માંગણીઓ અંગે કોઈ સકારાત્મક પ્રતિસાદ નથી મળ્યો. ખેડૂતોનું કહેવું છે કે તેમની ખેતીની જમીનમાંથી વીજલાઈન પસાર કરવામાં આવી રહી છે, જેના માટે યોગ્ય વળતર ચૂકવવામાં નથી આવતું. ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં વીજપોલ અને વીજલાઈન માટે યોગ્ય વળતર, જમીનમાં નુકસાનનું યથાર્થ મૂલ્યાંકન અને વિકલ્પી માર્ગે લાઈન પસાર કરવાનો સમાવેશ થાય છે. જ્યાં સુધી તેમની આ માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી પ્રતિક ઉપવાસ ચાલુ રાખવાની ખેડૂતોએ ચીમકી આપી છે. મહત્વનું છે કે ખેડૂતોના આંદોલનમાં રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયા પણ જોડાયા છે. ગામ પ્રત્યે હું તો મારા ગામનો હોત અને મારા બાપનું ગામ એટલે મારે વધારે રહેવું પડશે અને રહીશે. જ્યાં સુધી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અહીંયાથી ઉડકવાનું નથી. અને આમાં અમારે બધાયનો સપોર્ટ છે, કોઈનો નથી એવું નથી, બધાયનો સપોર્ટ છે. અને બધાય કોઈ ખાતા એવું એનો સપોર્ટ એવું નથી કે અમે મારી નાખવાનું તોડી નાખવા એવું નથી. અમે અમારી રીતે શાંતિથી બધું કરવાના. એ લોકો એમને કીધું શાંતિથી. એટલે અમારે જ્યાં સુધી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અમારે આ કોઈ બેન નો કોઈને ઉભું નથી થવાનું. અમારે ટોટલ જેતપર ગામમાંથી 20 પોલ આવે છે અને 100 થી 120 ખેતર એવા છે કે જેમાં તાર આવે છે અને 70 થી 80 ખેતર એવા છે કે જેમાં પોલ ઉભો કરતી વખતે જે તાણીએ નાખવામાં આવે એ 70 થી 80 ખેતર એવા છે કે જેમાં તાણીએ નાખવામાં આવે છે. અને અત્યારે બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવે છે. પોલીસ પ્રશાસનને આગળ કરી અને ખેડૂત અને પોલીસને ઘર્ષણ કરાવી અને અદાણી વાળા કામ કરાવી રહ્યા છે. અમે એમ નથી કેતા કે અમારે 15 લાખનો વીઘો હોય ને તો અમને 50 લાખમાં દે. અમારે તો 30 લાખનો વીઘો હોય ને તો 30 લાખ જોઈએ. એમ કદાચ એમ કે 60 લાખ તો અમે ખેડૂતના દીકરા એવા રાકા નથી કે આવા અદાણીના ખાય. એનું ખાય ને તો અમારા બાળકને એવી અસર થાય. વિનાશકારે વિપરીત બુદ્ધિ ઉજે. અમારે એનું ખાવું નથી, પણ જેટલું અમારું છે ને એટલું અમને ખાવા જોઈએ. અમારા બાપનું હોય ને એટલું જ અમારે માગવું. અદાણી કહી દઈએ કે ગમે એવો કસાય પણ ખેડૂતનો દીકરો તો લઈશે ને લઈશે બાપનું તો